રાજા દશરથ એના મનમાં વિચારે કે રામને ગાદીએ બેસાડું સવારે. રાજા દશરથ એના મનમાં વિચારે કે રામને ગાદીએ બેસાડું સવારે, અને વહેલી સવારે રામ વનવાસ જાય, અણધાર્યું તે આગળ થાય. શ્રવણને અજાણે મારેલો છતાંય પણ શ્રાપ લાગ્યો, અને જ્યારે સંતાનમાં દીકરાઓ થયા, ભોગવવાનું સુખ આવ્યું, ત્યારે એ પુત્રના વિયોગની અંદર પિતાનું અવસાન થયું. તો આ કર્મની ગતિ નહીં તો બીજું શું? મિત્રો, કર્મના ગહનો ગતિ, કર્મની ગતિ ગહન છે, અને એટલા માટે જ ગહના કર્મણો ગતિના સિદ્ધાંતને જો ધ્યાનમાં રાખવામાં આવે જ્યોતિષની દ્રષ્ટિએ, તો એમ કહેવાય છે કર્મ દરેક વ્યક્તિ કરે છે, છતાંય અલગ અલગ ફળ કેમ મળે છે ને? એક જ ઉદાહરણ આપું કે વિદ્યાર્થીઓ બધા 100 જણા પરીક્ષા આપવા માટે બેસે, છતાંય 100 વિદ્યાર્થીઓને સરખું પરિણામ મળતું નથી. એક જ ફેક્ટરીમાં કામ ઘણા બધા કરે છે, એક જ કોર્પોરેટ ક્ષેત્રમાં કામ ઘણા બધા કરે છે, એક જ કાર્યક્ષેત્રની અંદર બધા પોતપોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે, ક્યારેક ક્યારેક કોઈ વિશેષ ઉપયોગ કરે છે બુદ્ધિનો, અને છતાંય જ્યારે ભોગવવાનું આવે ત્યારે અલગ અલગ કેમ મળે? જે સારો ઓફિસર હોય એનો પગાર એ પ્રમાણે હોય, ઉત્તમ કાર્યકર્તા હોય એનો પગાર એ પ્રમાણેનો હોય, કર્મચારી હોય તેનો પગાર એ પ્રમાણેનો હોય, નોકર ચાકર હોય તેનો પગાર એ પ્રમાણેનો હોય, સેવક આવી જે સ્વયંસેવક કે એનો કાર્ય અલગ અલગ કેમ છે બધા? તો એનો મતલબ એવો થાય કે અહીંયા કર્મણ કી ગત ન્યારી, કેશવા કર્મણ કી ગત ન્યારી. એક વખત નથી મળતું. આ હું તમને એટલા માટે કહું છું કે ઘણી વખત અમે જોઈએ છીએ, કુંડળીને જોયા પછી અમે કહીએ કે ભાઈ ત્રીજા સ્થાનમાં રહેલો શનિ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવશે, સિંહ રાશિનો ગુરુ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવશે. તો આવા સમયે એક કર્મની ગતિ જે છે એ કુંડળીમાં અંકાયેલી છે કે આવું થવાની સંભાવનાઓ છે, અને એ થશે. પણ એના માટે એમ કહેવાય છે કે ભાઈ તમે કંઈક કરો તો તમને સારા પરિણામની પ્રાપ્તિ થાય. કંઈક પૂજા કરો, ધર્મ કરો, ધ્યાન કરો, પૂજા પાઠ કરો, બરોબર? અથવા કોઈ સારા પંડિતો પાસે કંઈક કરાવડાવો. 2-5 માણસનું રાંધવાનું હોય તો કદાચ ઘરમાં રાંધી શકાય, પણ 100 માણસનું રાંધવાનું હોય તો એમ એકાદ 2 માળા મંત્રની કરવાની હોય તો ઘરમાં બેસીને કરી શકાય. પણ માનો કે 23,000 મંત્ર જાપ કરવાના હોય તો એટલા માટે. પણ પછી એના મા બાપ જે કહે છે, હવે વિચાર તમે કરો, ગઈકાલે જ મોરબીની અંદર 2 કુંડળી જોઈ. એમાં એક કુંડળીમાં એની 1973માં એની ઉંમર છે, અને એનાથી જે નાનો ભાઈ જે છે એની કુંડળી 1978ની છે. હવે 1973 એટલે વર્ષ થયા 52, 1978 એના વર્ષ થયા 48. બંને ભાઈઓના એક જ પરિવારમાં લગ્ન નથી થતા. બોલો, માતા પિતાને આ ચિંતા હોય, સ્વાભાવિક છે. 2 દીકરા હોય, બેનમાંથી એકને લગ્ન ન થાય, આ ઉંમર સુધી લગ્ન ન થાય. પણ આપણે કંઈક ભાઈ આ બધું કરેલું છે કે ના, મારા છોકરા નથી માનતા, અમારા છોકરા આવું બધું નહીં કરે, બરાબર? તો મેં કીધું હવે તો આ તો જણે જોગવે કરે ભોગવે, બરાબર? મહારાજ તો કે એમાં વધારે કરીએ. પણ કુંડળી જોયા પછી ખબર પડે બધા જ ગ્રહો પાવરફુલ હોવા છતાં આટલી ઉંમર કેમ થઈ? ઘણા બધા યોગો એવા છે કે જે આપણને સારા પરિણામ સારી જગ્યાએ નથી આપતા. એવા ખબર આપણે કુંડળીની અંદર ધ્યાનમાં રાખીએ મિત્રો. જન્મ કુંડળીમાં ગ્રહો જ્યારે પ્રબળત્વ ધારણ કરતા હોય ત્યારે ક્યારેક ક્યારેક નીચભંગ રાજયોગની વાત આપણે સાંભળી છે, ક્યારેક ક્યારેક 2 ગ્રહોની યુતિની વાત આપણે સાંભળી છે, ક્યારેક ક્યારેક ચતુર્ગ્રહોની યુતિની વાત આપણે સાંભળી છે, ક્યારેક ક્યારેક જ્યારે રાશિ પરિવર્તન કરતા હોય ત્યારે વ્યક્તિગત રીતે જીવનમાં કેવી રીતે ભૂમિકા ભજવશે, જેના કારણે કેવા પરિણામ પ્રાપ્ત થશે, એ વાત આપણે સાંભળી છે. આ બધી વાતો આપણને સહજ છે, પણ કર્મના ગતિના ગહન વિચારને ધ્યાનમાં રાખવામાં આવે તો દરેકને સરખું ફળ નથી મળતું. આ વસ્તુ નક્કી છે. અને એ સામાન્ય રીતે આ બાની તમારી સમસ્યા નથી, દેવતાઓને પણ આ જ સમસ્યા છે. દેવતાઓને પણ પોતાના કરેલા કર્મ ભોગવવા પડે છે. સ્વર્ગ કે દેવલોકની અંદર ત્યાં સુધી જ નિવાસ કરે છે. આપણું પુરાણ એમ કહે છે કે જ્યાં સુધી એના પુણ્ય તપતા હોય. પુણ્ય એક વખત પૂરા થઈ જાય એટલે પાછા પૃથ્વી લોકમાં આવી અને મનુષ્યત્વ ધારણ કરે છે. એટલે ઘણી વખત આપણે એ કહીએ ને કે ભાઈ જે માણસ તેજસ્વી છે, જે માણસ તપસ્વી છે, એ માણસ રાજા જેવું સુખ ભોગવે. આ એ કહેવત છે કે જે માણસ તપસ્વી છે, જે માણસ તેજસ્વી છે, એ રાજા જેવું સુખ ભોગવે. તો તપેશ્રી રાજેશ્રી, પણ પાછું ત્રીજો સંકલ્પ આવ્યો, રાજેશ્રી નરકેશ્રી. જો રાજ્ય સુખ ભોગવો છો તો મતલબ ક્યાંક કોકનું ખરાબ કરી રહ્યા છો, તો કોઈનું પડાવી રહ્યા છો, તો કોઈનું આંચકી રહ્યા છો, તો કોઈની પોતાની મિલકતને તમે તમારી મિલકત બનાવીને ભોગવી રહ્યા છો, તો મતલબ કે અહીંયા પ્રાયશ્ચિત કર્મનો સંકલ્પ ન કરીએ તો હંમેશા સમજી લેવાનું કે એ તપેશ્રી રાજેશ્રી અને રાજેશ્રી નરકેશ્રી, એના નરકમાં જવું પડે. રાજા કાલસ્ય કારણ કે ભગવાન શ્રી નારાયણનું સ્વરૂપ છે રાજા, પણ છતાંય રાજાને નરકમાં જવું પડે. શું કામ? કે એવા કર્મ એનાથી ઘણા બધા થઈ જાય જેના કારણે લોકો પીડા અનુભવતા હોય છે. તો મિત્રો, આ કર્મની ગતિ છે. ઘણી વખત હું તમને બહુ સરળતાથી ઉદાહરણ આપું, કારણ કે દર્શકો હંમેશા અમારા ગંભીર રહેવા ટેવાયેલા નથી, એટલે હું તમને કહું
એક ભાઈએ જરા કીધું હતું કે મહારાજ જુઓ ને મારા ભાગ્યમાં, પહેલાના જમાનામાં તો ઘોડાને સુખ માનતા હતા, ઘોડું ઘરમાં સારું હોય, ઘોડી હોય, ઘોડો એટલે એને માં તો કે તારી કુંડળીની અંદર એમ કે સારી ઘોડીના યોગ છે કે પણ કીધું એટલે પેલાની આંખો ચાર થઈ કે પણ એટલે શું, પણ આ રેખા જે પગની છે એ પગની રેખા તારી ઝાંખી છે અને એટલા માટે તને વાહન સુખમાં આ મળશે નહીં. અને પેલો જમાલાનો ખાધે ગમે તે હોય, ઘરે જી આવ્યો, ચીપિયો ગરમ કર્યો અને જે પેલી જે રેખા પાતળી હતી ને એ ગરમ ચીપિયો અડાડી દીધો. જેમ સરદાર વલ્લભભાઈ પટેલે ગુમડું ફોડવા માટે જેમ કે ઉપયોગ કર્યો, લોખંડના હળિયાનો એવો ઉપયોગ કર્યો અને આમાં ઓગાળી નાખી એને રેખાને અને રેખા સીધી કરી નાખી. પણ રામને રાખું કે પછી એ જે ચીપિયો નાખેલો ને એને એ પછી રૂજના આવી એટલે શું થયું, પાક્યું એટલે ડૉક્ટર પાસે ગયો એટલે રોગ વધ્યો એટલે પાછું એને પગ કપાવવો પડ્યો 6-8 મહિના થયો અને પાછો પેલા ભાઈ પાસે ગયો કે તમે કીધું હતું કે આ રેખા મારી આવી હતી બરાબર ને, તો પછી આ રેખા પ્રમાણે મને કેમ ફળ ના મળ્યું, આ તો જુઓ તો ખરા. એટલે પેલા જ્યોતિષીએ કીધું તારા હાથમાં ઘોડીની રેખા હતી પણ એ ઝાંખી હતી, તે જાતે કરીને સારી બનાવવા માટે પ્રયત્ન કર્યો, મતલબ તે નકલી રેખા નાખી તો નકલી ઘોડી તારા હાથમાં આવી. એટલે પેલે કાંખ ઘોડી જે આવે ને ચાલવા માટે એક પગ તો કપાઈ ગયેલો એટલે કાંખમાં ઘોડી નાખીને ચાલવું પડ્યું. વિચાર કરો આ ગતિ આપણે જોઈએ છીએ કે સારી ગતિ જોઈએ છીએ? જો સારી ગતિ જોઈતી હોય તો કુંડળીના ગ્રહોને તમે ધ્યાનમાં રાખો મિત્રો. કુંડળીના ગ્રહોમાં રાજયોગની વાત કરીએ આપણે, કુંડળીના યોગમાં વિપરીત રાજયોગની વાત કરીએ આપણે, નિજભંગ રાજયોગની વાત કરીએ. રાજા તો છે જ બરાબર, પણ રાજસુખ કયા પ્રકારે માણસ ભોગવી શકે છે કે નથી ભોગવી શકતો? વૈભવ જેની પાસે હોય, સરસ મજાની અંગોભાઈ કીધું સુભાષિતાની અંદર કે વૈભવ હોય, બુદ્ધિ હોય, જ્ઞાન હોય, આને શું કહેવાય છે? ના. કર્મના ગહનો ગતિના સિદ્ધાંતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જન્મ કુંડળીમાં તમે 12 ખાનાની અંદર 3 ખાના એવા છે જે તમારા ભાવિના સંકેતોને નિર્માણ કરે. એક તો પોતે સેલ્ફ, જ્યારે તમે જન્મ ધારણ કરો છો ત્યારે પૃથ્વી પર ધારણ કરતી વખતે કઈ માના કુખે જન્મ લેવાનો છે, કયા સમાજમાં જન્મ લેવાનો છે, કયા દેશમાં કયા રાજ્યમાં જન્મ લેવાનો છે, કયા ગામડામાંથી શહેરમાં આવવાનું છે, કઈ રીતે કામકાજ કરવાના છે, એ તમને તમારી જન્મકુંડળીનો પહેલો ભાવ નક્કી કરી આપશે. ઘણી વખત આપણે વિચારતા ગામડામાં છીએ, શહેરમાં જવું છે, જવાતું નથી, પણ ક્યારેક ગ્રહો જ્યારે પોતાની ભૂમિકા ભજવવાનું ચાલુ કરી દે ત્યારે આ વ્યક્તિ ગામડામાંથી દોરી લોટો લઈને આવે અને શહેરમાં આવે ને વૈભવ બનાવે. અસંખ્ય દાખલાઓ તમને કુંડળીના જોવા મળશે. કે દોરી લોટો લઈને આવ્યા હતા મારા બાપા અને અહીંયા 4 બંગલા અત્યારે અમારા છે, 2-3 સારી મજાની ફેક્ટરીઓ. શું કામ? કે દેહ ભાવ એનો મજબૂત હતો એટલા માટે. પોતે સેલ્ફ કોન્ફિડન્સ પૂર્વજન્મનું કંઈક લઈને આવ્યો અને પૂર્વજન્મના જે સંચિતો કર્મોને લઈને આવે છે એનું ફળ સીધું જ તમને 5મા સ્થાનથી જોવા મળે છે અને 5મું સ્થાન એ પણ પૂર્વજન્મના સંચિત કર્મોનું સ્થાન છે. ઘણી વખત અત્યારે આપણે ભોગવતા હોય ને અત્યારનું નથી હોતું, એ જૂનું આપણું કર્મ હોય છે અને એ કર્મ આપણે ભોગવવાનું હોય છે. તો એ પ્રમાણે અહીંયા જો ધ્યાનમાં રાખવામાં આવે તો જન્મકુંડળીમાં 5મા સ્થાનને પૂર્વજન્મના સંચિત કર્મોનું સ્થાન માનવામાં આવે છે અને એનાથી ઘણા ભાગ્ય, તો ભાગ્ય માટે એમ કહે છે કે 9મું સ્થાન જોવામાં આવે છે. તમારા ભાગ્યમાં જો લખાયેલું છે તો થશે. જન્મકુંડળીમાં ગ્રહો જ્યારે પ્રબળ ન બનતા હોય અને જ્યોતિષ પણ ચક્રાવે ચડી જાય, આટલા બધા પાવરફુલ ગ્રહો હોવા છતાંય, એમ કે શુક્ર જેનો તુલા રાશિનો પડેલો છે, મેષ રાશિનો જેનો સૂર્ય છે, આ જોઈ છે કુંડળીઓ એટલે તમને કહું છું. વૃશ્ચિક રાશિનો જેનો મંગળ છે, કર્ક રાશિનો જેનો ચંદ્ર છે, કર્ક રાશિમાં જેનો ગુરુ છે અને છતાંય આ માણસ 20,000 15,000 નોકરી કરે. શું કામ? પણ ત્યારે જ્યારે એની કુંડળીમાં 9મો અંશને જોઈએ ત્યારે આપણને ખબર પડે કે નુનમ નવાંશેપી કલત્ર સંખ્યમ, 9મો અંશ કુંડળીની અંદર આ જ ગ્રહો જ્યારે નબળા બનતા હોય ત્યારે પરિણામ ખોટા મળે છે અને એટલા માટે જ કુંડળીમાં 9મું સ્થાન જોવું પડે. મિત્રો તમે કયા સમયે કેવી રીતનું સુખ ભોગવશો? ઘણી લોકો કહેતા કે અમારું ફ્યુચર શું છે, અમારું ભાગ્ય શું છે, ભવિષ્યમાં મેં કેવા પરિણામ મળશે, અને ત્યારે જ્યોતિર્વિદ જેને કહી શકાય એ તરત 9મો ભાવ પકડી અને એની વાત આગળ તમને વધારશે. શું કામ? કે ત્યાં તમારા ભાગ્ય છુપાયેલા છે. તો મિત્રો આ ભાગ્યની વાત કરીએ ત્યારે ગ્રહોની પણ વાત કરી લેવી જોઈએ. તો સૂર્યની વાત કરીએ તો સૂર્ય જ્યારે શનિ સાથે યુતિમાં હોય ત્યારે આવા વ્યક્તિઓની પાસે, તમે એવું સાંભળ્યું કે ભાઈ મારી પાસે 50,000 રૂપિયા પડ્યા હતા અને મેં કોઈને ઉછીના આપ્યા પછી મારો ખાસ મિત્ર હતો અને એ સમયે એને જરૂર હતી, મેં એને આપી દીધા, હવે મને પાછા નથી આપતો. એની પાસે પૈસા હોવા છતાં મને પાછા નથી આપતો, અથવા એની પાસે પૈસા નથી માટે મને નથી પડતા, મારે જરૂરિયાત છે પણ નથી મળતા. પછી ઘણી વખત એ લોકો પાસે એવું પણ કહેતા હોય કે ભાઈ એની પાસે સગવડ નથી, એને કીધું છે કે સગવડ થાય એટલે હું પહેલાં તને આપી દઈશ, પણ હજી મારા પૈસા મારા હાથમાં નથી આવ્યા. આવા સમયે તમે તમારી કુંડળીમાં જોઈ લેજો કે શનિ એ કર્મનો કારક ગ્રહ છે. શનિ એ પૂર્વ ભૂમિકાની અંદર કરેલા જે કર્મ છે એ કર્મના ન્યાયનો કારક ગ્રહ છે. એ સૂર્ય સાથે જ્યારે યુતિમાં આવે ત્યારે સૂર્ય શનિ ભેગા થાય એટલે એ 20 થાય ને થાય.
દૂધ ગમે એટલું સારું હોય પણ ફટકડીનો એક ટુકડો નાખી જુઓ દૂધ ફાટી નાખશે. નહીં એ બરીમાં કામ આવે, નહીં એ પનીરમાં કામ આવે, કે નહીં એની બીજી કોઈ ભૂમિકા થાય. એ ફાટી જાય, ફેંકી દેવું પડે. એ જ પ્રમાણે મારી તમારી કુંડળીની અંદર આ વિપરીત રાજયોગ ક્યારેક ક્યારેક મને તમને પરિણામ ખોટા આપતા હોય છે. અને એ ક્યારે આપે એ પાછું કુંડળીની અંદર વિંશોત્તરી મહાદશાના આધારે જોઈ શકાય મિત્રો. આ બધા જ ગ્રહોની તો ચાલ બહુ ગહન હોય છે. કારણ કે ગ્રહારાજ્યમ પ્રયશ્ચંતિ, આપણા જ્યોતિષીઓ કીધું કે ગ્રહારાજ્યમ પ્રયશ્ચંતિ ગ્રહારાજ્યમ હરંતિ જ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર. તો આ બધી વાત આપણે જોઈએ. ખોટું કરવા જઈએ તો ખોટું થાય, સાચું કરવા જઈએ તો સાચું થાય. એક ભાઈ સરસ મજાનો ગયો હતો જ્યોતિષી પાસે કે સાહેબ આ તમે શરીર શાસ્ત્રને ઓળખો છો? તો કે હા ઓળખીએ ને. તો કે ડાબા હાથમાં ખણ આવે તો શું થાય? પુરુષને કે ડાબા હાથમાં ખણ આવે તો કે પૈસા જાય, સ્ત્રીઓને ડાબા હાથમાં ખણ આવે તો પૈસા આવે. હવે આવી વાત આપણે સાંભળેલી. જે ભ્રકુટી જે છે કે આંખ ફરકે છે મારી, તો સ્ત્રીઓને ડાબા આંખ ફરકે તો લાભ કરાવડાવે, પુરુષોને પછી એ જ ડાબી આંખ ફરકે તો નુકસાન કરાવડાવે. તો આ બધી વાત તો કે મને કોઈ ચળ આવે છે ડાબા હાથમાં. તો કે સાહેબ ડાબા હાથમાં ચળ આવે તો તને વાહન સુખ સારું મળશે. તો કે જમણા હાથમાં મને સાહેબ ચળ આવે છે, કે જમણા હાથમાં ચળ આવશે તો તને પૈસા મળશે. કે સાહેબ મને પગમાં ચળ આવે છે, કે પગમાં ચળ આવશે તારા અધૂરા કામ પૂરા થશે, મુસાફરી થશે. કે સાહેબ મને ડાબા પગમાં ચળ આવે છે તો સારું છે, સંતાન તરફથી તને તમારા પતિ પત્ની તરફથી સારો લાભ થશે. કે સાહેબ માથાના પાછળના પગમાં ચળ આવે છે. હવે વિચાર કરો કે જેને લડી જ લેવું એને શું વાત કરવાની આપણે. આ તો સામે પાછો સામે ભગવાન હોય ને, એ કીધું સાહેબ મને આ ચર આવે, મને પાછો વહામાં ચર આવે. એટલે પેલા જ્યોતિષીએ બહુ સરળતાથી કીધું કે આ ચર આવે છે ને સારા ડોક્ટરને બતાવી દો ભાઈ, તને કોઈ ચામડીનો રોગ તો નથી ને. આટલી બધી જો એટલે અમુક વખતે અમુક પ્રકારના કર્મો ગતિના આધારે જે નક્કી થતા હોય છે. અને એવા સમયે આપણે કદાચ આપણી કુંડલીને જોઈ લો મિત્રો. કુંડલીમાં ઘણા બધા ગ્રહોની બાબતો જોઈ શકાય છે. પણ જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, અને જહાં કુમતિ વહાં દુઃખ નિધાના. જો સારા કર્મ કર્યા છે તો સારા પરિણામ આજ ને તો કાલ મળવાના જ છે. ઘણા લોકો એમ કે અમે માનતા નથી, અમે જાણતા નથી. આ એ પોતે નથી બોલતા, પોતાના કર્મો બોલે છે. અને માટે જ જ્યારે પૂજા કરતા હોઈએ ને ત્યારે ગાયની પૂજા કરવાનો નિયમ બતાવવામાં આવેલો છે. જ્યારે પ્રાયશ્ચિત સંકલ્પ કરતા હોઈએ ત્યારે હરિ કહેતા ભગવાન શ્રી નારાયણ, ગાયની પૂજા અને ભાગીરથી કહેતા ગંગાજીનું સ્નાન, આ ત્રણને મહત્વનું માનવામાં આવે છે. અને આ ત્રણના મહત્વ એવા સારા મહત્વને માનવામાં આવે છે કે જ્યાં જઈને તમે પાપનો એકરાર કરો અથવા કોઈ ખોટું કર્મ કર્યું હોય તો પ્રાયશ્ચિત માટે સંકલ્પ કરીને તમે આગળ વધી શકો છો. પૂજામાં પણ આ વસ્તુ આપણને શીખવાડવામાં આવે છે કે હરિર ભાગીરથી વિપ્રા, વિપ્રા ભાગીરથી હરિ, હરિ ભાગીરથી વિપ્રા સારમ એકમ જગત્રયમ. તો પણ ભગવાનને કહેવું પડે કે પાપોહમ પાપ કર્માહમ અને પાપાત્મામ પાપ સંભવ ત્રાહિમામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. હે પુંડરીકાક્ષ, મારા પાપને બાળજે. દરરોજ રાત્રે સૂતા પહેલા આંખ બંધ કરી પરમાત્માનું સ્મરણ કરી અને આ મંત્રનો જો જાપ આપણે કરીએ તો દિવસમાં કરેલા કર્મ આપણા શુદ્ધ થાય અને સારી ઊંઘ આવે. અને ઘણી વખત આપણે કહેતા ભાઈ રાતે ઊંઘ નથી આવતી, શું કામ? કે બધું ચાલતું રહે બધું. તો આ બધું ન થાય એના માટે મિત્રો ગ્રહોની ગતિને ધ્યાનમાં રાખો, કુંડલીમાં રહેલા ગ્રહોને ધ્યાનમાં રાખો અને પછી જે કોઈ ઉપાસના કરવાની હોય ઉપાસના કરો. કલ્યાણ તો આપણી બગલમાં જ છે, ખાલી આપણે એને શોધવાનું છે. જય ગણેશ.